પછી કામ કરવાનું છે. આ લોકો જે એને કેટલી લઈ લીધી છે અત્યારમાં રમવા જાય ને વાસણ ને કપડા ને પોતાનું બધું કામ બાકી છે કરવાનું છે. સવાર પડી ગયું છે અને બધાને જય શ્રી કૃષ્ણ. ટાણે અમે નાસ્તો કરીને બેઠા છે. અમારે જવાનું છે બાર રમવા. ત્યાં મમ્મી બધું કામ કરી નાખે. પછી અનિરુદ્ધ ને એ બધા તો રમે છે અને હું અહીંયા મમ્મી પાસે ગા આવી હતી. અત્યારમાં છે ને ફાઇનલી જો નીજુ બેને હે ને ગાયના દર્શન કર્યા છે. કોના કર્યા? ગાયના દર્શન કરી લીધા છે નીજુ બેને. જે જે કર્યું તું તમે કરાય ને? કેમ જે જે કરાય? જે કેમ કરાય? જો ફાઇનલી નીજુ બેને અત્યારમાં ગાયના દર્શન કરી લીધા છે. ટેણો ઢીમ ઢીમ. ચાલો કે બાય બાય કર દે. જય શ્રી કૃષ્ણ કર દે. ચલો એમ કે છે કે ફઈના કરે હજી બૂટ પહેરી જાવ એટલે હજી હે ને એને રોકાવાની ઈચ્છા છે કે હજી ફઈના કરે હું જઈ અને છે ને મજા માણું. આપણે જવાનું નથી ત્યારે સ્કૂલે જવાનું છે. સ્કૂલ ચાલુ થઈ ગયું છે. શું નથી સ્કૂલ જાવ? ફૂલ ઈચ્છા છે. ચાલો કેમ છો? જોવા મળે છે મસ્ત મજાના નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને કામ પણ બધું થઈ ગયું છે ઘણું ખરું. અને હવે રસોઈ બાકી છે તો ચાલો આપણે રસોઈ કરવાની છે. બીજું બનાવી કંઈક રમે છે. ચાલો જોઈએ હું રમું. બીજું હું રમીશ? ટીચર રમીશ? હે ટીચર રમીશ? તો એ રમે છે અને આપણે છે ને હવે નથી રમવું કે હવે રમવું નથી. તો ચાલો આપણે હવે રસોઈની તૈયારી કરીએ. રસોઈમાં આજે શું કરવું એ વિચાર કરવો પડશે. ચાલો તો આપણે હજી કંઈ નક્કી નથી કર્યું કે રસોઈમાં શું કરવાનું છે. તો આપણે ફાઇનલી આપણે રસોઈ કરવાની છે. અત્યારે તો રસોઈ કરવા લાગી જાય. અને આપણે બપોરે મશીન અત્યારે પાણી નથી આવતું એટલે બપોરે મશીન કરવાનું છે. ચાલો અત્યારે આપણે મશીન પણ ચાલુ નથી કરવાનું. આપણે પહેલાં રસોઈનું કામ પૂરું કરી લઈએ. મિશ્રણ સંભાળવા બીજા રમવા વહી ગઈ છે. અનિરુદ્ધભાઈજી સૂતા છે. અમે છે ને આપણે થોડીક વાર રમી લઈએ તો અનિરુદ્ધ ઉઠી ગયા. શું છે બેન? બોલો. નીજુબેન કંઈક કહેવા માંગે છે. બોલો નીજુબેન, શું કહેવા માંગો છો? હે તમે રમવું છે? એને તો ક્યાંય અહીંથી ઘર મૂકીને જવું ગમે જ નહીં. કા ગમે તને ઘર મૂકીને જવું? હે હે તો શું કરવું ગમે? તો શું કરવું ગમે એ કે? હે એને તો ફાઇનલ ઢોસા ખાવા છે. ઢોસા ખાવા, બીજી કઈ વાત નહીં. તને બહુ ભાવે ઢોસા? કેવા ભાવે? હે એમ ખાવા માટે મજા. જો નિરુદ્ધભાઈ પણ ઉઠી ગયા છે. જો એ આવે છે. ઉઠીને સીધો રૂમમાં સૂતો હતો ત્યાંથી ઉઠીને સીધો અહીંયા ઘરે આવે છે.
રસોડામાં. હા અનિરુદ્ધભાઈ એ ઉઠી ગયા હો ભાઈ, અમારા ભાઈ ઉઠી ગયા. ચાલો ફાઇનલ ભાઈ ઉઠી ગયા છે. અડધી કલાક નીંદર કરી લીધી છે. નકર પછી અત્યારે નીંદર ન થાય ને તો બપોરે ઝોલા ખાય. કા જમવા ટાઈમે ઝોલા આવતા હોય. જો આ બેગ દે દીદી, જા દીદી બેગ દે. જો આંધે છે, જા 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 જા. જા ભાઈ દે જા. તો હજુ છે ને વાસણ ઉટકાઈ ગયા છે, પણ ખાટલી ત્યાં ત્યાં ભરી છે. હવે એ ખાટલી ચડાવવાની છે, એવું બધું કામ કરવાનું છે. તો ચાલો આપણે હવે એ બધું કામ પતાવી દઈએ. ચાલો બોલાવે કે અહીંયા લઈએ, પણ અનિરુદ્ધ ઉઠાશે એટલે કાંઈ જવાના છે નહીં. હે નથી આવતું? ચાલો અમે રોંઢો થઈ ગયો છે, મસ્ત મજાના ઉઠી ગયા છે. અને આપણે છે ને ઉઠીને અત્યારે છે ને જો અનિરુદ્ધભાઈની બધા છે ને પાક અતોલી ખાય છે, અને વીરજાબેન એને ખાઈ લીધો. અનિરુદ્ધભાઈ માટે છે. શું કરો? જો એ પાક ખાઈશ. ફાઈલ ઉઠીને એને હે ને પાક ખવડાવ્યો છે બધાને. નીજુબેન કે હું એને ખવડાવું, કે પાક ખવડાવું છું. જો નીજુબેન તો બોલો એમ કે હું મારી રીતે ખાઈ લઈશ એમ. એની રીતે ખાઈ દે એમ દિવસ. ચાલો તો ફાઇનલી જોઈએ છે ને. ચાલો એ પાક ખાય છે ને. આપણે છે ને અત્યારે બપોર પછી છે ને આજે સવારમાં પાણી નહોતું આવતું, એટલે બપોર પછી આપણે મશીન ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો. ચાલો આપણે મશીન અત્યારે ચાલુ કરી દીધું છે. અત્યારે ફૂલ પાણી આવે છે ને એટલે ધોવાઈ જશે, તો પછી સુકવાઈ જશે ને. હાલો આપણે છે ને મસ્ત મજાના એટલા વાસણની ખાટલી ભરી છે, ચડાવવાનું છે. અને હું તમને ચાલો પાક પણ બતાવી દઉં. જોઈ શકો છો મારી ફ્રેન્ડની ઘરેથી છે ને પાક આવ્યો છે, આપણે ટેસ્ટ તો કરીએ. બહુ મસ્ત પાક બન્યો છે. વિદ્યાબેન હવે તમારે આ ક્યારે તૈયારી કરવાની છે? तैयारी करवा है तो चाहिए. चलो मैं हिंदी में बात करूंगी. देखो ये ठाम चढ़ा के मैं ठाम चढ़ा के लिए वहाँ पर से देख रही थी ना, इधर आई. मगर मम्मी का डांट खाना पड़ेगा थोड़ा और मदर. तुमने ठाम चढ़ाया दीदी. क्या ना बोल रही हूँ मैं, जैसे कि ચાલો આપણે બાયણે ગયા હતા એટલે ફાઇનલી જો છે ને નીજુબેનના અને એના પપ્પાના છે ને શૂઝ ધોવાઈ ગયા છે, મસ્ત મજાના સુકાઈ ગયા છે. આપણે અંદર લઈ લીધા છે. તો આપણે છે ને એના બોક્સમાં પેકિંગ કરવાના છે. કોનું છે એ? ખાઈ લીધું અનુ? ઢોળે છે. અનુ ખાવું નથી, અનુ ઢોળે છે. કેમ કે ચાલો આપણે મસ્ત મજાના હેનામાં શૂઝ મૂકી દેવાના છે. હમણાં ક્યાંય બહાર જવાનું નથી એટલે આપણે ગોઠવી દઈએ. જો અમારી બે બહેનોનું થાળી. ચાલો આમાં છે ને એમાં ભરી દીધા છે. નાના આખો સેટ આવ્યો તો એક વાટકો અને એક ગ્લાસ અને એક ચમચી અને એક બેને થાળી. આ ગરબીમાં આવ્યું હતું. હા ઓ વાહ. इसको दोनों का है ना मान दिया एक सामने पर और है ना ये चल रहे हैं, एक इधर चले तो एक पड़ रहा है. गए गए. चलो नीचू बहन तुम्हारा छोड़ती हूँ अभी. નીજુબેન કઈક કહેવા માંગે છે. બોલો નીજુબેન, શું કહો? કાકાની ઘરે જાય. નીચુ તારે કાકાની ઘરે આવવું છે? હે ક્યાં જાવું છે તારે? બોલ ને. હા કઈ ન બોલે. ચાલો એની કીટ આપણે બોલ તો. ચાલો સાંજ પડી ગઈ છે અને સાંજે આપણે જમવાનું બનાવવાની તૈયારી કરી છે. એટલે આપણે જો જમવામાં છે ને સેવ ટમેટાનું શાક
અને રોટલીને એવું બનાવ્યું છે તે રોટલી બનાવવાનું કામ છે ફાઇનલી ચાલે છે. ફાઇનલી જો રોટલી બનાવવાનું કામ ચાલે છે અને અહીંયા સેવ ટમેટાનું શાક પણ થઈ ગયું છે મસ્ત મજાનું. તો હવે આપણે જો હમણાં જમવા બેસવું છે. શું તાર ક્યાં જવાનું? ચાલો એને તો અત્યારે છે ને ફાઇનલ વેકેશનની જ વાત છે, બીજી કઈ વાત છે એટલે તો રોકાવું ન રોકાવું એવું જ કામ ચાલુ છે. ફાઇનલ જો આપણે રોટલી બને જ છે અત્યારે, ફૂલી ગઈ છે રોટલી, જોઈ શકો છો. ચાલો મસ્ત મજાની જો રોટલી પણ બની ગઈ છે ગરમ ગરમ ને. ચાલો આપણે હવે જમવા બેસાડવાના છે બધાને, તો આપણે રોટલી કરી લઈએ ફાઇનલ. અને આપણે જો રોંઢે એમ કહેતી હતી ને કે રોંઢે તમને ફાઇનલ કીધું હતું કે મશીન આપણે ચાલુ કર્યું છે, એમાં કપડાં નાખી દીધા હતા, ધોવાઈ ગયા છે અને આપણે જો સૂકવી પણ દીધા છે. ચાલો હું તમને બતાવું. કપડાં પણ અત્યારે અંધારા જેવું છે એટલે ઓછું દેખાય, જોઈ શકો છો. એટલા કપડાં હતા બધા સૂકવી દીધા છે મશીનમાંથી કાઢી, બધા કપડાં સૂકવાઈ ગયા છે. અને કાલે આપણે જવાનું છે બહાર, અને આજે આપણે બધું કામ પતાવી સવારમાં વહેલું નીકળવાનું છે એટલે અત્યારે બધું કામ પતાવી પછી સવારમાં નીકળવાનું જ રહે. તો ચાલો હવે આપણે પછી મળશું. બાય બાય. ના બેન જો આવી રીતના કંઈક રમે છે. શું રમો છો બીજું બેન? મને જાવું છે ઘરે. ક્યાં? ઘરે આવું. ઘરે વહી જવું? કોની ઘર? અમારું ઘર. મારું ઘર. આ તારું ઘર નથી કોનું ઘર? અમારું ઘર. હે અમારું ઘર. ક્યું તારું ઘર છે? આ છે. એનું ઘર એમ કે છે કે આ મારું ઘર છે, આ નથી. એટલે ઓલા રૂમમાં એને જવું છે ને એ એનું ઘર છે. તો ફાઇનલ નીજુબેન જો રમવા માંડ્યા છે અને ફોન એને દાંતિયાનો ફોન કર્યો છે ને એમાં વાતું કરે છે, જોઈ શકો છો તમે. નીજુબેન ઢાણા ટેણા ડૂમ ડૂમ કેતા બોલતા જોઈ કેવી એક્ટિંગ કરે છે. ને ઓલા બે છે ને વીરજા અને નીરજા બે, ઓલો વીરજા અને અનિરુદ્ધ બે છે ને રમવા ગયા છે. ને આ બેન તો ક્યાંય જતા નથી રમવા, એટલે અહીંયા જો આવી રીતના રમે અને મજા કરે. જો હવે વાળ ઓરાવાનું કામ ચાલુ કર્યું છે. તો ફાઇનલી ચાલો આપણે છે ને હવે પછી મળશું. આપણે અત્યારે છે ને રોટલી કરવાની છે, ગેસ પણ ચાલુ છે, તો આપણે રોટલી કરી લઈ. બાય બાય, પછી મળશું નેક્સ્ટ કાલે નવા બ્લોગમાં. બાય બાય. ચલો ગાઈસ, આપણે છે ને પાણીની પ્લેટ મૂકવાની છે. આપણે પાણીની પ્લેટ છે ને એટલે મમ્મી છે ને નવી સાડી લઈ આવી છે, ત્યારે બધું સમૂહ કરે છે. થઈ ગયો છે. બહેનોની ડિમાન્ડ હતી કે આપણે જે કે દેવા લેવા સાડી દેવાની હોય ને એટલે તમે સાડી લઈ આવજો. એટલે જો આ બધી સાડીઓ અમે મગાવી લીધી છે, અત્યારે આવી ગયું છે પાર્સલ. અમે જો વર્ક કરી છે પાર્સલ, લેવું કોઈ